હાલો, આજ અમે નીકળી ગયા છીએ ભેસાણ પ્લેટો ભરવા જઈએ છીએ. ભેસાણ જવાનું છે આપણા મામાના ઘરે. ભાડે પ્લેટું જાળિયા લઈ જવાની છે. હું ને દિવસ બે જ છે. આજે ઋતિકભાઈ મારી ગયા ગુલ્લી. ખબરમાં ફોન કર્યો કે આમાં કે આવવું નથી. આવી ગયું ચૂડા ચોરાટ. ચૂડા પહોંચી ગયા છીએ અમે. એક નંબર પવન આવે છે આગળથી. દિવસ કે આપણો આગલો સીન તો લઈ લ્યો સાગરભાઈ. મેં કીધું હાલો લઈ લઈ. ये सब क्या देखना पड़ रहा ગાડી લઈને જઈએ. अच्छा है मैं अंधा हूँ અમે ત્યાંથી સીધા ગયા કોલેજ ચોકડીએ ચા પીવા. અમાર પેડા આવું છે. કોલેજ ચોકડીએ ચા પી લઈ. મેં કીધું ચા પી પછી કીધું આપણે ભેસાણ બાજુ જાય. પછી ત્યાં સીધા અમે ભૂગી ગયા પરબ. પરબનું લોકેશન સારું હતું. મેં કીધું આઈનો થોડોક સીન લઈ લે પરબનો. और अभी तो रुको, વળતા પ્લેટો ભરી क्लाइमैक्स अभी बाकी। हाय गाइस, પ્લેટો ભરી રિક્ષા પપ્પા પાછળ આકીને આવે છે. મને આ પરબ જોઈ લ્યો. મેળો આમાં માણસો હમા છે ને હમણાં અષાઢી બીજના મેળામાં પાછા આવી જો બધા મેળામાં. અત્યારે તો ખાલી પીડ્યું હોય બધું. મેળો હમણાં નજીક આવી રહ્યો છે. પછી અહીંયા થોડુંક ટ્રાફિક થઈ ગયું. રિક્ષા આપણી પાછળ છે. મેં કીધું ચડે એની રાહ જોઈ. રિક્ષા મારા પપ્પા લઈને આવતા હતા. પ્લેટું ભરીએ ફૂલે ફૂલ વજન હોય હો. રિક્ષા ચડી ગઈ ને મેં કીધું હવે ઉપાધિ નહીં, તમે જવા દો. એ રિક્ષા લઈને એની પાછળ તો અમે ફેસિંગ મારા પપ્પાએ બાળી નાખ્યા. ખબર હતી આજ રિક્ષા ઓવરલોડ ભરી એટલે ફેસિંગ બળવાના હતા. આપણને કંઈ ખબર નહીં પડે નહીં. જોઈ એક બાપાને ચૂડાથી બોલાવ્યા. મેં કીધું ફેસિંગ ભરી ગયા છે. એની રિક્ષામાંથી જૂના કાઢીને બાપા ફિટ કરવા બેસી ગયા છે. હું બેઠો બેઠો જોઉં છું. એક બાજુ વાદળા થયા છે. વરસાદ આવે છે કે નહીં આવે. બાપા જોઈ છે કે શું કરીએ હવે. ફેસિંગ ભરી ગયા છે. બહુ જાજુ ભરી લીધું તમે. પછી બીજો દિવસે અમે પાછા નીકળી ગયા સવારમાં ફાકી ખાવા તોરી. અને પાછા એ કામ ધંધો કરીને ઉપડ્યા કામ ઉપર જવા માટે. રિક્ષા હજી પીગી નથી આપણી. રિક્ષા પડી છે કેરાળા ગામમાં ભરેલી. મેં કીધું હાલ ભાઈ સવારમાં પાછું સીન લઈ લઈ. દિવ્યેશભાઈ કે રિક્ષા સાગરભાઈ તમે જ હાકો. પછી મેં રિક્ષા લઈ લીધી. કીધું તું ફાકી બનાવી ને ભાઈ એક હારી છે. અને હું કીધું રિક્ષા લઈને જવા દઈએ. પછી અમે કમીગઢ પૂગી ગયા. કમીગઢથી સીધા સાઈડ ઉપર આવી ગયા. પછી બધાય જોઈ છે કોઈ ક્યાંથી શરૂઆત કરી. મેં કીધું ઋતિકને કીધું